आफ्टरनून जय माताजी जय गिरनारी मारा नवा ब्लॉगમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે। તો અત્યારે વાગી ગયા છે 12:30 અને જો આ મીરા સ્કૂલેથી આવી ગઈ છે। કેમ છો મીરા? તારી તબિયત કેમ છે? બેસ્ટ। અને પૂજા દીદી બનાવી રહ્યા છે રસોઈ, તો આપણે જોવી પૂજા દીદી શું બનાવે છે। આમાં કંઈક નાખે રોટલી શું બનાવો પૂજા દીદી? ઓહો, પૂજા દીદી આજે દાળ ઢોકળી બનાવી રહ્યા છે અને એમને જો તો કર્યું ઈ જો તો આજા આવું કર્યું ને દાળ ઢોકળી બનાવે છે અને પૂજા દીદીએ બધી રસોઈ બનાવી નાખી છે। બગો અને બગુ અહીંયા જો લેપટોપમાં સિરિયલ ચાલુ કરી દીધી છે મેડમે। આ લેપટોપ લીધું છે ને એટલે બધાને હે ને સિરિયલ તો આમાં જ જોવી ગમે છે। મોબાઈલમાં જોવો ને સિરિયલ તમારી, લેપટોપમાં બહુ મોટું દેખાય ને એટલે લેપટોપમાં આ ચાલુ કર્યું અને મીરા જો હવે આવી ગઈ। હવે મીરાને ડાગલા જોઈ છે કા મીરા? હવે તાર ડાગલા જોઈ છે કા? ઈ હારું હો। ગાઈઝ વાગી ગયો છે 1:30 અને જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે ને આજે બપોરામાં જો પૂજા દીદીએ દાળ ઢોકળી બનાવી છે ને રીંગણા બટેટાનું શાક બનાવી છે ને રોટલી ને ભરેલા મરચાં ને જો બપોરા કરવા બેસી ગયા છીએ। તો હાલો તમે બધા પણ આવી જાઓ બપોરો કરવા। હાલો ગાઈઝ વાગી ગયા છે 4:30 અને જો મમ્મીએ રેકડી ભરી નાખી છે અને આજે જો રેકડીમાં હું આપણે જોઈએ હાલો જો આદુ લીંબુ આવી ગયા છે અને મરચી અને મેથી અને મરચાં આવ્યા છે આજે તો જો સરસ મજાના અને કોથમી આવી ગયું છે સરસ મજાનું, પાછું ઢાંકી દો અને પાલક આવી ગયો છે, બીજું શું છે લીમડો છે ફુદીનો છે બીજું બધું કેટલું છે અને તાંજરિયો ને એવું જ છે એટલે। અને જો રેકડી ભરાઈ ગઈ છે અને બધાએ ચા પાણી પી લીધા છે અને હવે આપણે ડાયમંડ ચોટાડવા બેસી જાય ફટાફટ। હાલો વાગી ગયા છે 8 અને જો મમ્મી ઝવેરા વાવવા માંડ્યા છે, મોરાકત આવે છે હમણે થોડાક દીમાં આજે તો ચોઈસ થઈ ગઈ છે એટલે પૂરીના ને પૂજા દીદીને ઝવેરા વાવે છે, પૂજા દીદીને જયા પાર્વતીને ઝવેરા અને પૂરીને જ મોરાકતના ઝવેરા વાવવાના જોઈએ। આમાં ઘઉં ને મઠ ને મગ ને તલ ને બધું મિક્સ કરી નાખ્યું। પુડલીને ઝવેરામાં પહેલેથી હું જ પૂજા કરી લઉં, પહેલેથી હું જ પૂજા કરી લઈ મારે 5 દી રહે ને એટલે ફાઇનલી ઝવેરા વવાઈ ગયા છે। માથે આવી સેજ જરાક દૂર કોતરી નાખ